હાય એવરીવન, હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોમાં જે સ્ટાન્ડર્ડ 10th 11th 12thમાં એડવર્બ આવે છે એના વિશે ભણીશું। તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરમાં આપણે એડવર્બ, જેને ગુજરાતીમાં ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। એડવર્બ એટલે શું? અહીંયા તમે જોઈ શકો છો, મેં એક ફૂલ સ્કેપમાં બધા એક્ઝામ્પલ લખેલા છે એડવર્બના। દરેક એડવર્બની સામે મેં ગુજરાતી પણ લખેલ છે। જો પ્રિય દર્શકો, જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો અને વિડીયો તમને પસંદ આવે છે તો શેર અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ, જેથી કરીને આવનારા ઇંગ્લિશને ગ્રામરમાં કોઈ પણ વોકેબ્યુલરી અથવા જે લોકોનું ઇંગ્લિશ બહુ વીક છે તો એ બધાને ગ્રામરમાં સારા માર્ક્સ આવે અને ઇંગ્લિશ સારું બોલતા શીખી શકે, એના માટે તમને માહિતી મળતી રહેશે। સો ટેપ ધ બેલ આઇકોન ટુ ધ રાઇટ સાઇડ એન્ડ ગેટ ધ નોટિફિકેશન ઓફ ન્યૂલી અપલોડેડ વિડીયો બાય મી। જે વિડીયો અપલોડ કરીશ તેની નોટિફિકેશન તમને મળતી રહેશે। દરેક વિડીયોમાં જે કંઈ એક્સપ્લેન કરું છું એ તમે ધ્યાનથી સાંભળો। હવે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા લખેલું છે એડવર્બ। એડવર્બ એટલે ગુજરાતીમાં કહેવાય ક્રિયા વિશેષણ। હવે એડવર્બની ડેફિનેશન આપણે જોઈશું, એડજેક્ટિવ પ્લસ એલવાય। એડજેક્ટિવ એટલે વિશેષણ, એલવાય તો વિશેષણને એલવાય મૂકવાથી એડવર્બ બને છે। હવે એડજેક્ટિવ પ્લસ એલવાય એનો મિનિંગ શું? એન્ડ એડિશન ઇન ધ પ્રોસેસ ઓર વર્બ ઇઝ કોલ્ડ એડવર્બ। એનો મતલબ થાય છે પ્રક્રિયા કે જે વર્બ છે ક્રિયા, પ્રક્રિયા કે ક્રિયાપદમાં વધારો કરવો, એડિશન એટલે વધારો કરવો, જેને કહેવાય એડવર્બ। તો વિશેષતા બતાવવા માટે જેમ એડજેક્ટિવ વપરાય છે વિશેષણ, એ રીતે ક્રિયા કેવી રીતે થાય છે એના માટે એડવર્બ વપરાય છે। હવે એડવર્બમાં તમારે સૌપ્રથમ એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે। અહીંયા મેં અમુક એક્ઝામ્પલ ટીક કરીને રાખે છે, જેમ કે ફાઇન્ડ એડવર્બ શોધો, જેમ કે એમ્બસ, એસ્ટ્રાઇડ, સ્ટ્રેડલ અને સ્ટ્રગલ। તો અહીંયા એસ્ટ્રાઇડ ઘોડે સવારી ચડેલું હોય, જે ઘોડે સવારી કરેલું હોય એને એસ્ટ્રાઇડ કહેવાય, તો એડવર્બ છે। એનર્જી, એનર્જાઇઝ, એનર્જેટિક, એનર્જેટિકલી, તો અહીંયા મેં ટીક કર્યું છે એનર્જેટિકલી, મતલબ એલવાય લાગ્યું છે એટલે એનર્જેટિકલી, જેને ગુજરાતીમાં કહેવાય શક્તિશાળી રીતે અથવા ઉર્જાશીલ રીતે। બીજા એક્ઝામ્પલ લખેલા છે ફિયરફુલ, એના ઉપરથી ફિયરફુલી। મોટાભાગના એડવર્બમાં એલવાય લાગે છે, એટલું યાદ રાખો। એલવાય લાગેલો એને કહેવાય એડવર્બ। ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં એલવાય નથી આવતો, જેમ કે ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપથી અને ફાસ્ટ એટલે ઝડપી। ફાસ્ટ એ પોતે એડજેક્ટિવ છે વિશેષણ, અને ફાસ્ટ એ એડવર્બ પણ છે, ક્રિયા વિશેષણ છે। તો ફાસ્ટ જે છે, ફાસ્ટ એ એડજેક્ટિવ અને એડવર્બ બંને છે, એમાં એલવાય લાગતું નથી। બાકી બધાનો એલવાય લાગે છે, જેમ કે ક્વિક, ક્વિકલી, રેપિડ, રેપિડલી, સ્લો, સ્લોલી, કેરફુલ, કેરફુલી, કેરલેસ, કેરલેસલી, એલર્ટ, એલર્ટલી, લાઉડ, લાઉડલી। હવે તમે એક્ઝામ્પલ આ યાદ રાખો, જે તમારે ઇંગ્લિશ સારું ઇમ્પ્રૂવ કરવા માટે બહુ જરૂરી છે। તમારા લેવલમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવશે। મારા વિડીયો તમે પૂરા જુઓ, વોચ માય વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી જુઓ, જેથી કરીને તમને ઇંગ્લિશમાં ઘણી બધી માહિતી મળતી રહેશે। ઇંગ્લિશમાં ઘણા બધા વોકેબ્યુલરી તમે મારા વિડીયો જોઈને શીખી શકશો। અહીંયા તમે જોઈ શકો છો, ફિયરફુલી મતલબ ડરપૂર્વક, ડરીને, ફિયરલેસલી નિર્ભયતાથી, એલવાય લાગે છે। ક્વારલસમલી, ક્વારલસમ એટલે ઝઘડાખોર, ક્વારલસમલી ઝઘડતા અથવા ઝઘડો કરતા। બોયસલી, ગર્લિશલી મતલબ બચપનાથી। રિવેન્જફુલી, આને લખ્યું છે રિવેન્જફુલી। રિવેન્જફુલી મતલબ પ્રતિશોધ લેતા, મતલબ બદલો લેતા। સો ડિયર ઓડિયન્સ, આ વિડીયોમાં મેં તમને 5 થી 7 એડવર્બ સમજાવ્યા। હવે
વધુ એડવા માટે તમે મારા વિડીયો જોતા રહો. સો કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.